हनुमान जी मंदिर पर स्व समस्त माछी समाज की शांति के लिए चल रहे महाविष्णु यज्ञ में कालिदास रविशंकर और विश्व प्रसिद्ध कथावाचक प्रफुल्ल भाई शुक्ल ने भाग लिया। आयोजक श्री चेतन भाई जोशी ने उनका स्वागत किया। इसके साथ ही कथावाचक प्रफुल्ल भाई शुक्ल द्वारा सत्संग पेज का आयोजन किया गया। कथावाचक प्रफुल्ल भाई शुक्ल ने आशीर्वाद देते हुए कहा कि चेतन भाई जोशी ने दमन क्षेत्र में यह भागीरथ कार्य किया है और विष्णु यज्ञ किया और अपने पूर्वजों को सच्ची श्रद्धांजलि दी है। आचार्य नरेंद्र भाई पंड्या और कर्मचार्य किरण भाई परवस द्वारा वैदिक मंत्रोच्चार किया गया। भारी संख्या में उपस्थित विप्र वृंद द्वारा ओम नमो भगवते वासुदेवाय मंत्र का जाप किया गया। अगले असोवद एकम से जलाराम मंदिर में जलाराम कथा का श्रीफल चढ़ाया गया। आचार्य पुत्र चेतन कुमार जोशी द्वारा आ महाविष्णु आयोजन माछी समाजना समाज मित्रों स्मरणार्थ आ योजવામાં આવેલો વિદ્વાન બ્રાહ્મણો દ્વારા 3 દિવસ અહીંયા આહુતિ આપવામાં આવી સ્વાહા કર્મ થયું અને સાથે આજે મારા દ્વારા રામાયણના અંદર કેવટ પ્રસંગનો સત્સંગ ખાસ જોવામાં આવેલો। ખરેખર આ વિસ્તારની અંદર આવું ભગીરથ કાર્ય મહાવિષ્ણુયાગ યજ્ઞ અને સત્સંગ સૌ પ્રથમ વખત આ પ્રદેશની અંદર થયું જેનો આપણને આનંદ છે। ચેતનભાઈ જોશી કર્મકાંડ આચાર્ય છે, જ્યોતિષાચાર્ય છે। સમગ્ર વિસ્તારની અંદર સમગ્ર પદ્ધતિની અંદર એમણે વૈદિક પરંપરાનું આ બીજું ખરીદ્યું છે। એમના કાર્યને ખૂબ ખૂબ સરાહું છું, પ્રશંસા વ્યક્ત કરું છું અને આ યજ્ઞની અંદર સામેલ થયેલા તમામના ઉપર ભગવાનની કૃપા વરસે એવા આશીર્વાદ પાઠવું છું। જય સિયારામ, અસ્તુ, ધન્યવાદ। અને અસલી સીતાજી અગ્નિમાં સમાઈ ગયા, ખાલી પરછાયો જ બહાર રાખેલો। રાવણની શું તાકાત કે જગત જનનીનો હાથ પકડી શકે સાહેબ, એ તો ખાલી પડછાયો લઈ ગયો છે। પણ છતાં તુલસીદાસ કહે 24 કલાક ભગવાનની સાથે રહેનારો લક્ષ્મણ લક્ષ્મણ તે હું મર્મ ન જાણ, એને પણ ખબર નહીં પડી। અને છેલ્લે ઉત્તરકાંડમાં અયોધ્યામાં રામ આવ્યા પછી જેટલા અયોધ્યાના લોકો એટલા રામ પ્રગટ થયા। અમિત રૂપ પ્રગટે ઉતે કાલા મિલહી જથા વિધિ સબ હે કૃપાલા, છતાં કોઈને ખબર ન પડી। રામાયણમાં ક્યાંય કોઈ ભગવાનના મર્મ જાણી શક્યો નથી। અને કૈલાસ પર બેઠેલો મારો મહાદેવ કહે બાંધવ બાલ રૂપ સોઈ રામો सब सिद्ध सुलभ जपत बंधु बाल रूप सोई राम सब सिद्ध सुलभ जपत जेने भगवान शंकर पण वर्णवी न सके ए राम, ए ब्रह्म, ए ईश्वर, ए परमात्मा અને એને એક ખારો એવું કે હું તારા મર્મ જાણું છું। સાહેબ રામ સ્તબ્ધ થઈ ગયા છે આ જગ્યાએ, અને સ્તબ્ધ થઈ જવું પડે ને। આપણે બહુ બોલ કરતા હોઈએ કોઈ જગ્યાએ હે અને કોઈ આવીને ખાલી એટલું જ કે રહેવા દે નહીં અમે તને જાણીએ, તો બે ઘડી તો આપણે પણ ચૂપ થઈ જવું પડે કે આ મને હું જાણતો। આ તો બ્રહ્મના ઉપર પડકાર કર્યો એને। વિદ્વાનો ભૂતો ખાઈ ગયા છે એક ચોપાઈ। નાગિનાવન કેવટ આના નાગિનાવન કેવટ આના કાય કુમાર મરણે ગાના હરિ કુમાર મરણે ગાના। પહેલો પ્રશ્ન રામ માંગે, બીજો પ્રશ્ન કેવટ આવતો નથી અને ભગવાનને એમ કહે કે હું તમારા